નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો. તો વિદ્યાર્થીઓ, આપણે જોયું કે સાહિત્ય વારસામાં અંદર કે પ્રાચીન ભારતની અંદર પ્રાચીન કાળથી જ આપણા વિદ્વાનોએ સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. બરાબર છે. આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ચારે વેદનું આપણે મહત્ત્વ જોયું. એના પછી આપણા બ્રાહ્મણ ગ્રંથો જોયા, આરણ્યક જોયા, વેદાંગ જોયા. વિદ્યાર્થીઓ, હવે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે ભણવાનું છે. મધ્યકાલીન સાહિત્ય તો ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆત થઈ ત્યારે સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી. આ યુગમાં કાશ્મીરના 2 મહાન ગ્રંથ લખાયા હતા. સાંભળજો, યાદ રાખજો. ઉત્તર ભારતની અંદર જ્યારે મધ્યયુગની શરૂઆત થઈ ત્યારે સંસ્કૃત સાહિત્યની ભાષા બની હતી અને આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ લખાયા હતા. જેમાં પહેલો ગ્રંથ હતો સોમદેવનો કથાસરિત સાગર. યાદ રાખજો, પહેલો હતો સોમદેવનો કયો? કથાસરિત સાગર. ને બીજો કલ્હણનો રાજ તરંગીણી. યાદ રાખજો ફરી એકવાર, સૌથી મહત્ત્વની ભાષા સંસ્કૃત બની રહી હતી અને એ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ લખાયા. પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો રાજ તરંગીણી. જેમાં રાજ તરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે. રાજ તરંગીણી કયો છે? એ શું કરે છે? એ કાશ્મીરના આખો ઇતિહાસને અલગતો આખો ગ્રંથ છે. સાચા અર્થમાં તો તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહેવાય. અંડરલાઈન કરજો, યાદ રાખજો કે સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો રાજ તરંગીણી. બરાબર છે. રાજ તરંગીણી એ ઐતિહાસિક ગ્રંથ કહેવાય છે. એ સમયમાં કે બીજી મહત્ત્વની રચના થઈ જયદેવનું ગીત ગોવિંદ. એ સમયની અંદર બીજી રચના કઈ થઈ? તો કે જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતની અંદર સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. સાંભળજો, અપભ્રંશ નાબૂદ થયેલી અથવા મિટાઈ ગયેલી અપભ્રંશમાં થયેલી ભાષામાંથી આધુનિક ભાષાનો વિકાસ થયો. કવિ ચંદ બરદાઈ એમને લખેલું પૃથ્વીરાજ રાસો. ચંદ બરદાઈ કયું રચિત છે? પૃથ્વીરાજ રાસો. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહેવાય છે. આ હિન્દી સાહિત્યમાં હિન્દીમાં લખ્યું છે. પ્રથમ ગ્રંથ, પ્રારંભિક ગ્રંથ છે, શરૂઆતનો ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણનું વીરતાપૂર્વક વર્ણન એમાં બતાવવામાં આવ્યું છે. તો પૃથ્વીરાજ રાસોમાં શું છે? પૃથ્વીરાજ ચૌહાણે જે વીરતાના વર્ણનો છે, જે કાર્યો છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ ગ્રંથની રચના હિન્દી સાહિત્યના જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો છે. આ સમય કે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ હતી, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય હતું. હવે આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો હતો. સાંભળજો, આ સમયની અંદર દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો હતો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા પંપાએ, યાદ રાખજો, પંપાએ આદિપુરાણની રચના કરી. બરાબર છે. કવિ પંપાએ કઈ આદિપુરાણની રચના કરી? કયા કવિ પંપાએ આદિપુરાણ? તો કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડતા કવિ પંપાએ શું કર્યું? આદિપુરાણ. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. ફરી એકવાર યાદ રાખજો, 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. આ યુગમાં કવિઓ પંપા, પોન્ના, રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપુટી કયા? કવિ પંપા, પોન્ના અને રન્ના. એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી. યાદ રાખજો, પરીક્ષામાં આવી શકે છે કે કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ? તો કવિ પંપા, પોન્ના અને રન્ના. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી.
કવિ કમલે તમિલ ભાષામાં શું રામાયણ રચના કરી। આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું હતું। વિદ્યાર્થીઓ અંડરલાઇન કરું છું, ખાસ ધ્યાન આપજો, વાંચજો એકવાર ઘરે। ભારતીય સાહિત્યમાં ભારતીય ભાષાનો વિકાસ, સાહિત્યિક કૃતિઓ રચના દિલ્હી સલ્તનત કાળના વેગીલી બની। હિન્દી ભાષાના બે સ્વરૂપો હતા, વ્રજ અને ખડી બોલી, અંડરલાઇન। હિન્દી ભાષાના બે સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી, પણ સાહિત્યિક રચનાઓના વિનિયોગ થવા લાગ્યો। આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા। હિન્દી ગુજરાતી ભાષા સાથે મળતી આવતી કઈ રાજસ્થાનની ભાષામાં વીરગાથાઓ લખાઈ। હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ। આલ્હા, ઉદલ, બિસલદેવ, અને બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે। આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓ પણ સાહિત્ય રચવાનું શરૂ થયું। મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન, અંડરલાઇન, મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે। કઈ ભાષાનો? અવધી ભાષાનો। કયો ગ્રંથ? ચંદ્રાયન। જો કે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા। આમ ફારસી ભાષામાં દિલ્હી સુલતાનોની રાજભાષા હતી। ફારસી ભાષામાં દિલ્હીના સુલતાનોમાં રાજભાષા હતી। તો દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? ફારસી। તેના સાહિત્યના અસરરૂપે ફારસી શબ્દનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે। તો ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે। દિલ્હી સુલતાનોમાં રાજભાષા ફારસી હતી। આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા। જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી। જિયાઉદ્દીન બર્નીએ શું? તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશ રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું। તેણે રાજકીય સિદ્ધાંતો ઉપરાંત ફતવા-એ-જહાનદારી નામનો ગ્રંથ લખ્યો। અમીરો ખુસરો એ સમયનો મહાન સાહિત્યકાર હતો, અંડરલાઇન। અમીર ખુસરો એ સમયનો મહાન સાહિત્યકાર હતો। એ કવિ હતો, ઇતિહાસકાર હતો, રહસ્યવાદી હતો, સંગીતકાર હતો। અમીર ખુસરો એ સમયનો મહાન સાહિત્યકાર હતો, એક કવિ હતો, રહસ્યવાદી હતો અને સંગીતકાર હતો। સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા તેના ગુરુ હતા અને તે મહત્ત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર, કિરાતુલ સદાયરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની રચના પણ કરી હતી। તેણે પોતાનો ભારતીય હોવાનો ગર્વ હતો। ભારતીય હોવાનો ગર્વ હતો। તેથી તે ભારતને પૃથ્વી પર સ્વર્ગ ગણતો હતો। તે પૃથ્વીને શું ગણતો હતો? ભારતને પૃથ્વીનું સ્વર્ગ। સાંભળજો, એ ભારતીય હોવાનો ગર્વ હતો। તે ભારતને પૃથ્વીનું સ્વર્ગ ગણતો હતો। તેણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારત અને એના જ્ઞાન વિજ્ઞાનની પુષ્કળ વખાણ કર્યા છે। સાંભળજો, એણે પોતાના પુસ્તકની અંદર ભારતની સુંદરતા, ભારતની ઇમારત, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ પ્રમાણે વખાણ કર્યા છે। દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે। તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા હતા। તે પોતાની માતૃભાષા ગણાવે છે। તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને શું કહેતો હતો? હિન્દવી। અને પોતાની માતૃભાષા ગણાવે છે। આ ભાષામાં એમણે અનેક કવિતાઓ રચી। તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ, દુહાઓ પણ રચ્યા હતા। એણે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને શું કર્યું? દ્વિભાષી ચોપાઈઓના દુહાઓ રચ્યા। તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમની પાછળ અનેક સદી સુધી ચાલી હતી। પ્રાદેશિક ભાષાઓમાં વિદ્યાર્થીઓ
પ્રાદેશિક ભાષાઓમાં તેના સાહિત્ય અને પ્રાદેશિક શાસકોને વેગ આપ્યો છે. જેમ ભક્તિ માર્ગ સંતોના લોકોની ભાષાઓમાં ઉપદેશ આપે છે, એમ કબીર પણ અનેક સંત કવિનો સમાવેશ થાય છે. હવે ભોજપુરી છે, અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે. કઈ કઈ? ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે. કબીરની રચનાઓ તમે જુઓ તો સંધુકડી લોકબોલીમાં છે. કબીરની રચનાઓ મુખ્ય શેમાં છે? સંધુકડીની લોકબોલીમાં છે. તેના દોહરાઓમાં લોક સાહિત્યનો અંગ બન્યા છે. મલિક મોહમ્મદ જાયસીની અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખાયું. કયું? મલિક મોહમ્મદ જાયસી અવધીમાં. કઈ ભાષામાં? તો કે અવધી ભાષામાં. કયું મહાકાવ્ય લખ્યું? પદ્માવત. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં પણ લખાયો હતો. આ યુગમાં અવધી ભાષામાં બીજા ઘણા બધા કવિઓ થઈ ગયા છે. તો કે આ યુગની અંદર હિન્દી ઉપરાંત બીજી ભાષાઓ પણ સાહિત્ય રચાયું હતું. એમાં બંગાળના સુલતાનનો આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા હતા. ફરી એકવાર બંગાળનો સુલતાનના આશ્રય રહીને કૃતિવાસે શું કર્યું? બંગાળી ભાષામાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા હતા. બંગાળમાં સંત ચૈતન્યના ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. બંગાળની સંત ચૈતન્ય ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં નામદેવ અને એકનાથે મરાઠીમાં ગીતો લખ્યા હતા. ભક્તિ ગીતો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવને એકનાથે કઈ ભાષામાં? મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા. જૈનુલ અબીદીનના આશ્રય કાશ્મીરની અંદર મહાભારત અને રાજ તરંગી જેવા અનેક સંસ્કૃત ગ્રંથો કઈ ભાષામાં અનુવાદ થયો હતો? ફારસી ભાષામાં. કઈ ભાષામાં? તો કે સંસ્કૃતમાં લખાયેલા જે ગ્રંથ હતા મહાભારત રાજ તરંગી એ ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. હવે વિજયનગરના સમ્રાટોનો શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગમાં તેલુગુ સાહિત્યનો વિકાસ મહત્વપૂર્ણ કાર્ય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, સાંભળજો, વિજયનગરનો મહાન સમ્રાટ કોણ? કૃષ્ણદેવરાય. એ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. કઈ ભાષાના હતા? તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમનું આમુક્તમલ્યાદા ગ્રંથની રચના કરી હતી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અન્ય કલાઓ સાથે સાહિત્યનો પણ વિકાસ થાય છે. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુજુગે બાબરી, ફરીવાર પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં કઈ? તુજુગે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબર નામથી ભાષાંતર કરવામાં આવ્યું. ફરી એકવાર મુગલે બાબરે તુર્કી ભાષામાં તુજુગે બાબરી નામની આત્મકથા લખી હતી. બરાબર છે? બાબરે કઈ? તુર્કી ભાષામાં તુજુગે બાબરી અને એનું ફારસીમાં બાબર નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું હતું. હુમાયુની બહેન ગુલબદને પોતાના ભાઈ ઉપર હુમાયુનામા લખ્યું હતું. જહાંગીર તુજુગે જહાંગીર નામની પોતાની આત્મકથા લખી હતી. જહાંગીરે કઈ? તુજુગે જહાંગીર નામની આત્મકથા લખી હતી. ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો સમ્રાટ હતો સમ્રાટ બહાદુર શાહ જફર, પણ એક ઉર્દુ કવિ હતો. આ બધા મહાન કવિઓ તમારે યાદ રાખવાના છે. તુલસીદાસ અને સૂરદાસ આ યુગની અંદર મહાન હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કયા કયા? તુલસીદાસ અને સૂરદાસ. કઈ ભાષાના? તો કે હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસ પ્રેમે અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું હતું. કવિ કેશવદાસ પ્રેમ અને વિરહ પર સાહિત્ય રચ્યું હતું. કવિ કેશવદાસે શું? પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં પણ આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈને અકબરી, અબુલ ફઝલે કયું? આઈને અકબરી અને અકબરનામા લખ્યું. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં શું છે? ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન,
આર્થિક સ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે. ફરી એકવાર ધ્યાન આપજો, આઈડિયા ક્વેરીમાં શું છે? ભારતના રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે સંસ્કૃતના ગ્રંથોમાં ફારસીમાં અનુવાદ કર્યો. અકબરે તો મહાભારત અને રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, અનેક પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા માટે અલગ અલગ ખાતાની સ્થાપના કરી હતી. સાંભળજો, અકબર રાજાએ તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોને અનુવાદ કરવા માટે અલગ અલગ ખાતાની સ્થાપના કરી હતી. અકબર સમયના ઇતિહાસમાં ઘણા બધા ગ્રંથો લખાયા. અકબરની સમયની અંદર ઘણા બધા ગ્રંથ લખાઈ ગયા. મધ્યયુગનો સૌથી મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષામાં જન્મી હતી. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એક નવી આધુનિક ભાષાની હરોળમાં આવી હતી. ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી, મીર નઝીર, અકરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ હતા. વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે આગળના વિડીયોમાં